મહેસાણાના ઊંઝામાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં નકલી કૂપનનું કૌભાંડ પકડાયું છે। નકલી કૂપનથી અત્યાર સુધીમાં 15 લાખ કરતા વધુના દૂધનું વેચાણ પણ કરવામાં આવ્યું। ડેરીએ છપાવેલી અસલ કૂપન જેવી આ નકલી કૂપન હતી, જેને કારણે કોઈને ખ્યાલ નહોતો આવતો। દૂધ ગ્રાહકોને 2400 રૂપિયાની કૂપન માત્ર 2000માં આપવામાં આવી દેવામાં આવી હતી। ઈશ્વર પ્રજાપતિ નામના એક વ્યક્તિનું આ કૌભાંડમાં નામ સામે આવ્યું છે। 2 વર્ષથી સતત ડેરીમાં નકલી દૂધના કૂપનના માધ્યમથી દૂધનું વેચાણ પણ થયું છે। દૂધ ઉત્પાદકોના દૂધની ઘટ આવતા આખો મામલો સામે આવ્યો છે। ત્યારે ડેરીના મંત્રી નરોત્તમ પટેલે નકલી કૂપન હોવાની વાતનો સ્વીકાર કર્યો છે અને તેમણે કહ્યું છે કે મંત્રીના જવાબદારી છે અને નિયત કરી ખોટના પૈસા ભરવા પણ અમે કહ્યું છે। શું નામ છે આપનું? મારું નામ નરોત્તમભાઈ। નરોત્તમભાઈ, આ જે તમારા નામની ડુપ્લિકેટ કૂપનો બની, શું કહેશો એ બાબતે? એ બાબતે તો સાહેબ અમારું ઓડિટ આવ્યો ખરે, અમારા ઓડિટરની જોણ કરી એટલે અમે એની આપવા દાડામાં તપાસ કરીને માણસને પકડીને એને જે તે દંડ કાર્યવાહી કરી, દંડની કમિટી ભેગી કરીને। એટલે કેવી રીતે નકલી કૂપનો બનાવી છે? એટલે લોકો ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે, એમાં નાના ગામડાઓમાં પણ ફ્રોડ થવા માંડે? હા, એવું ફ્રોડ થવા માંડ્યો। હા, તો તમારે પહેલાં પણ ઓડિટમાં પૈસા ભરવાના આવ્યા હતા, હવે ફરીથી પૈસા ભરવાના આવ્યા, તો તમને નુકસાન નથી પડી રહ્યું? ફરી નુકસાન છે। શું કહેશો એ બાબતે? અમે તો એવું કરીએ કે આટલો મહિનો અમારા માર્ચ એન્ડિંગ હતી, હિસાબો પટાવીને અમે તેની તારીખ છૂટા થઈ ગયો। અમને જો મંડળી પગાર વધારે હાલે છે ને આવું ખોટા બધા તાવડામાં રહેવું પડે। નહીં, આ કેટલા વર્ષથી ચાલતું હતું? શું ધ્યાન? 2 વર્ષથી। 2 વર્ષથી કેવી રીતે આ કૂપનો બનાવી હતી ને એમાં તમારી સહી હતી? સહી હતી ખરી, પણ સહી તો અમારી કૂપન ખરી નહીં, એમાં સહી હતી બરોબર। એના ઉપરથી કોમ્પ્યુટર ઉપર એ લોકોએ પ્રિન્ટ કઢાવીને એ પ્રમાણે કઢાવી છે કોપી। અમારી જે પાસબુક, અમારી ઓરિજિનલ કૂપનનું ફોનનું કરું ને એના ઉપરથી એ લોકો અત્યારે તો કોમ્પ્યુટરમાં તમને ખબર હશે